અમદાવાદમાં પીજી સંચાલકો પરમિશન વગર નહીં ચલાવી શકે પીજી. પરમિશન વિના ચાલતા પીજી પર એએમસીના એસ્ટેટ વિભાગે કાર્યવાહી કરી. મેમનગરમાં ગુરુકુળ પાસેની નીલમણી સોસાયટી અને સ્ટર્લિંગ સોસાયટીમાં કાર્યવાહી. પોલીસ સોસાયટીના વેરિફિકેશન ન કરતા 3 મકાનો સીલ કરાયા. એનઓસી વિનાના પીજી પર એએમસીએ એસ્ટેટ વિભાગે સીલ મારી કાર્યવાહી કરી. પીજી સંચાલકોએ પોલીસ, ફાયર અને સોસાયટીનું એનઓસી ફરજિયાત કર્યું. સંવાદદાતા મિહિર સોલંકી ફોનલાઈન પર. મિહિર, પરમિશન વગર હવે પીજી નહીં ચલાવી શકાય અને જે લોકો પીજી ચલાવતા હશે, એનઓસી નહીં લીધું હોય તો તેમની પર કાર્યવાહી કરવામાં આવી છે. શું જાણકારી? બિલકુલ, જે પ્રમાણે સમગ્ર ઘટના સામે આવી છે, જે પ્રમાણે પીજી ચાલકો જેટલા પણ છે, સમગ્ર પીજી સંચાલકો અને જ્યાં પણ સમગ્ર અમદાવાદમાં પીજી ચાલી રહ્યા છે, તમામ જગ્યાઓ પર પોલીસ, ફાયર અને જે સોસાયટી હોય છે તેમની જે એનઓસી છે તે ફરજિયાત છે તે વાત ઘણીવાર સામે મૂકવામાં આવી છે, પરંતુ વારંવાર આવા કિસ્સાઓ સામે આવે છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક એએમસીનો જે એસ્ટેટ વિભાગ છે તેના દ્વારા પરમિશન વિના જે પીજી ચાલતી હોય તેના પર આખરે કાર્યવાહી કરવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે. ક્યાંક ને ક્યાંક તેને જ લઈને એનઓસી વિનાના જે પીજી છે તેના પર એએમસીનો એસ્ટેટ વિભાગ છે તેના દ્વારા આજરોજ સીલ મારવામાં આવ્યું છે અને સીલ કઈ જગ્યાએ મારવામાં આવ્યું છે તેને લઈને જે સમાચાર સામે આવ્યા છે કે મેમનગરમાં જે ગુરુકુળ રોડ છે તેના પર આવેલી નીલમણી સોસાયટી અને સ્ટર્લિંગ સોસાયટીમાં જે પીજી ચાલતું હતું તેને લઈને આ સમગ્ર કાર્યવાહી છે તે કરવામાં આવી છે. એટલે ચોક્કસથી એવું કહી શકીએ કે પોલીસ, ફાયર અને જે સોસાયટી છે આ ત્રણેયની જે બી મંજૂરી હોય તમામ બાબતની મંજૂરીને સાથે જ જે એનઓસી લેવાના હોય છે તે એનઓસી વિના જો પીજી ચાલતું હોય તો તેના પર આવી રીતે કાર્યવાહી કરવામાં આવશે. અને અત્યારે હાલમાં જે પ્રમાણે આ ત્રણેય મકાનો છે તેને સીલ કરવામાં આવે છે, આગળની કાર્યવાહી છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે. ચોક્કસથી જો કોઈ પીજી ચલાવતું હોય, પીજી સંચાલક હોય તો તેમની માટે આ ખૂબ જ મોટા સમાચાર અને સાથે જ તે મંજૂરી વગર જો પોતે ચલાવતા હોય તો તુરંત જ તેમને મંજૂરી છે તે મેળવી લેવી જોઈએ. મિહિર, આભાર આપનો જાણકારી આપવા માટે.